રસોઈ બનાવવામાં કેટલી પીડા થાય, કેટલો તાપ, કેવો પરસેવો વળી જાય ચૂલા ઉપર રહીને, એ આપણે બહેનોની પાસે જાણવું પડે. આપણે આદમીને તો બેસી જવું જમવા. ઘણા આદમી તો જમવા બેસે તો રસોઈના વખાણ ન કરે. અમારે અમુક વાર જાણી જોઈને રસોઈના વખાણ કરવા પડે. હા બહુ વસ્તુ સારી બની છે, પહેલું બહુ સારું થયું. શા માટે? બહેનોએ જે રસોડામાં મહેનત કરી હોય ને, એ તમે બે સારા પ્રેમના શબ્દો કહો તો એનો બધો થાક ઉતરી જાય. અને ઘણા એવા હોય કે કાંઈ ન હોય એને પોતાનું બહુ મીઠું વધારે ભાવતું હોય, રસોઈમાં માપે હોય. તેમ કે આમાં મીઠું બરાબર નથી નાખ્યું. ઓલી બાઈને બિચારીને એટલો કંટાળો આવે, આટલી મહેનત કરી તોય મીઠું રહી ગયું. પછી એને ખબર હોય કે આને જ વધારે જોવે. પણ ઘણા આદમી એવું નક્કી કરી લીધું હોય કે હું કોઈ દી મારા ઘરવાળીના વખાણ નહીં કરું. હા, તો હું તમને અહીંથી બધાને આગ્રહ કરું, ભાવ કરું, જે તમે બધા મારી કથા સાંભળો છો ભગવાનનું ગુણગાન, કે ક્યારેક અથવા દરરોજ માટે જમવા બેસો ત્યારે જરાક આપણે બધી રસોઈ બનાવી હોય ને એમાંથી એક વસ્તુના વખાણ કરી લેવાના. એટલે બહેનોનો રસોઈ બનાવવાનો થાક ઉતરી જાય. અને એમાં આપણે સારું બોલવામાં કાંઈ જતું જ નથી રહેતું. પણ આવું કરજો, આજથી નિયમ લેજો એવો.